શું તમને ખબર છે? ગુજરાતમાં ટીવી પ્રસારણની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ હતી? ગુજરાતમાં ટીવી પ્રસારણની શરૂઆત ખેડાથી થઈ હતી, 1975માં. ભારતમાં ટીવી પ્રસારણ શરૂ થયું ત્યારે ખેડા પાસેના પીજને એક કેન્દ્ર તરીકે પસંદ કરાયું હતું. પ્રસારણ એટલે કે બ્રોડકાસ્ટિંગનો યુગ આજથી અડધી સદી પહેલાં ખેડા પાસે આવેલા પીજ ગામેથી શરૂ થયો હતો. ગામવાસીઓ ટીવી પ્રસારણ જોઈ શકે એવી સરકારે વ્યવસ્થા ઊભી કરી હતી. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP દ્વારા ટ્રાન્સમીટર ગિફ્ટ કરાયું હતું. પીજમાં જ પ્રોડક્શન સ્ટુડિયો ઊભો કરાયો હતો. એ જોવા 100 જેટલા ગામવાસીઓ ભેગા થયા. સૌની આંખો સામે મુકાયેલ કાળા કલરના બોક્સ તરફ મંડાયેલી હતી, જેને ટીવી કહેવાય એવી પણ ત્યારે બધાને જાણકારી ન હતી. પ્રસારણ થયું ત્યારે હાજર ગામવાસીઓને જાણે ચમત્કાર થયો હોય એવું લાગ્યું હતું. તેમાં દરરોજ સાંજના 2 કલાક માત્ર કૃષિ અને પશુપાલન વિશે કાર્યક્રમ જ આવતા. આ કાર્યક્રમમાં આસપાસના 35 કિલોમીટરના વિસ્તાર સુધી જોઈ શકાતા. ભારત સરકાર અને UNDPના સહયોગથી આ કેન્દ્ર શરૂ થયેલું હતું, જેના માટે ટ્રાન્સમીટર ગ્રાઉન્ડ સ્ટેશન અને 650 જેટલા ટેલિવિઝન સેટ માટે UNDP તરફથી સહાય મળી હતી. જો આ વિડિયો દ્વારા તમને સારી જાણકારી મળી હોય અને આ વિડિયો ગમ્યો હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો.